નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો નમસ્કાર. જય જિનેન્દ્ર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી દ્વારા પ્રત્યેક માસના પ્રથમ શનિવારે યોજાતા એક મનનીય વ્યાખ્યાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ વખતે આપણે વીરચંદ ગાંધી વિશે કુમારપાળ દેસાઈનું વ્યાખ્યાન સાંભળવાના છીએ. તો કુમારપાળ દેસાઈનો થોડો આપને પરિચય કરાવું. જૈન દર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં જૈન ધર્મ વિશેના 70 પુસ્તક, અખબારોમાં 8424 લેખ, જુદા જુદા સામયિકોમાં 1500 લેખ અને જૈન ધર્મ વિશે વક્તવ્ય આપવા માટે 26 જેટલા દેશોનો વિદેશ પ્રવાસ કરનાર પદ્મશ્રી કુમારપાળ દેસાઈને એપીજે અબ્દુલ કલામને હાથે 2004માં પદ્મશ્રી રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવેલો. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના હસ્તે જૈન રત્ન, જૈન સોશિયલ ફેડરેશન દ્વારા જૈન વિભૂષણ અને બ્રિટનની પાર્લામેન્ટમાં 2022ના નવેમ્બરમાં અહિંસા એવોર્ડ જેમને પ્રાપ્ત થયો છે એવા કુમારપાળ દેસાઈને આજે આપણે સાંભળવાના છે. વીરચંદ રાઘવજી ગાંધીના જીવન ચરિત્રને આલેખતું ભારતીય સંસ્કૃતિનો આત્મા એવું પુસ્તક એ કુમારપાળ દેસાઈ સાહેબે લખ્યું છે. આ ઉપરાંત વીરચંદ ગાંધીના જૈન ફિલોસોફી, યોગ ફિલોસોફી અને અનનોન લાઈફ ઓફ જીસસ ક્રાઇસ્ટનું સંપાદન કરનાર, વીરચંદ ગાંધી વિશે અખબારો અને સામયિકોમાં લેખો લખનાર તેમજ ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં વીરચંદ ગાંધી વિશે પાઠનું સમાવેશ કરવાનું મહાન કાર્ય કરનાર કુમારપાળ દેસાઈ આજે આપણને વીરચંદ ગાંધીના જીવન અને કવન વિશે વાત કરવાના છે અને એક ભૂલાયેલી ભારતીય સંસ્કૃતિની અસ્મિતાને એમણે આ રીતે ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તો આવો સાંભળીએ પદ્મશ્રી કુમારપાળ દેસાઈને. ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને વિદેશની ધરતી પર જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ એનો જયઘોષ કરનાર વીરચંદ રાઘવજી ગાંધીની થોડી જાણી અજાણી વાતો કરીએ. વીરચંદ રાઘવજી ગાંધીએ શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદના 15મા દિવસે જૈન ધર્મ પરનું પોતાનું મુખ્ય વક્તવ્ય રજૂ કર્યું. સ્વામી વિવેકાનંદે નોંધ્યું છે કે વિશ્વ ધર્મ પરિષદના યોજકો દ્વારા પૂર્વના વિદ્વાનોના પ્રવચનો દિવસના કાર્યક્રમના અંત ભાગમાં રાખવામાં આવતા, જેથી શ્રોતાઓ એમને સાંભળવા માટે અને પૂર્વના જ્ઞાનને જાણવા માટે લાંબા સમય સુધી અથવા તો છેક અંત સુધી બેસી રહે. વળી ભારતીય વક્તાઓના પ્રવચનો બાદ સ્વામી વિવેકાનંદ નોંધે છે કે અડધા કે પોણા કલાકમાં આખો ખંડ ખાલી થઈ જતો. વીરચંદ ગાંધીએ આપેલા એ પ્રવચનનું સ્મરણ કરીએ. પોતાના પ્રવચનના પ્રારંભે જ વીરચંદ ગાંધીએ
ભારતને ધર્મોની જનનીનો દેશ કહ્યો. અને બીજી વાત એ કરી કે એ સમયે એક ભ્રાંત ધારણા પ્રવર્તી હતી કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. પોતાના વ્યાખ્યાનના પ્રારંભે જ વીરચંદ રાઘવજી ગાંધી સ્પષ્ટ કરે છે કે જૈન ધર્મનું આચારશાસ્ત્ર બૌદ્ધ ધર્મ જેવું છે, પરંતુ આધ્યાત્મિક તત્વોની દૃષ્ટિએ એ એનાથી ભિન્ન છે. વળી જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મ કરતાં ઘણું પ્રાચીન છે. આજે ભારતમાં જૈન ધર્મને પાળનારા એના શાંતિચાહક અને કાયદાપાલક અનુયાયીઓ મળે છે. અને વીરચંદ રાઘવજી ગાંધી, જેમની પ્રેરણાથી જૈન સંઘના પ્રતિનિધિ તરીકે આ વિશ્વ ધર્મ પરિષદમાં ઉપસ્થિત હતા, તે શ્રી આત્મારામજી મહારાજ પૂજ્ય શ્રી વિજયાનંદ સુરીજીને વંદના કરીને પોતાના વક્તવ્યનો પ્રારંભ કરે છે. એ ગુરુવંદનામાં જ વીરચંદ રાઘવજી ગાંધીની ગુરુ ભક્તિ વિશ્વ ધર્મ પરિષદના શ્રોતાજનોને સ્પર્શી ગઈ. આપણને જ્ઞાન આપનારી વ્યક્તિ ઉપસ્થિત ન હોય ત્યારે કેવા આદરપૂર્વક એનું સ્મરણ કરવું જોઈએ, એનું ઉદાહરણ વીરચંદ રાઘવજી ગાંધીએ પૂરું પાડ્યું. આમાં સૌએ ભારતીય પરંપરાનો સ્પર્શ અનુભવ્યો. વિશ્વના જુદા જુદા લોકોને અને વિશ્વના જુદા જુદા ધર્મોના અગ્રણીઓને એક ભારતીયતાની એક મહેક અનુભવવા મળી. વીરચંદ ગાંધીના જૈન દર્શનના ઉદાહરણ તરીકે એમણે સરસ રીતે પોતાની વાત કરી. સરળ, પ્રાસાદિક અને સૌ શ્રોતાઓને સમજાય એ રીતે એમણે જૈન ધર્મના સિદ્ધાંતો આ સભા સમક્ષ પ્રસ્તુત કર્યા. અને આમ કરીને મહત્ત્વની વાત આ છે કે આમ કરીને એમણે પોતાના ધર્મની અતિ પ્રશંસા દ્વારા આત્મશ્લાઘામાં લપસી પડનારા ઘણા વિચારકોને એક વિવેકભર્યો માર્ગ ચીંધ્યો. અને જૈન ધર્મની સમજાવટ આપતી વખતે એમણે પરિભાષાનો ઉપયોગ કર્યો છે, પણ એ પરિભાષા એવી રીતે પ્રયોજે છે કે જેથી એ વાત કે એમના વિચારને સૌ કોઈ સમજી શકે. આ પહેલી વાત વિશ્વ ધર્મ પરિષદમાં એમના કાર્યની. અને જરા સ્મરણ કરીએ પાલિતાણામાં કરેલા એમના કાર્યનું. પાલિતાણાના રાજ તરફથી આનંદજી કલ્યાણજી પેઢીના લોકોને જુદા જુદા પ્રકારે એ સમયે કનડગત કરવામાં આવતી હતી. આ તીર્થમાં કામ કરતા લોકોને મારવામાં આવતો. તીર્થના હક્કો અને તીર્થની સલામતીની બાબતમાં ગંભીર સમસ્યા જાગી હતી. આ ત્રાસમાંથી મુક્ત થવા અમેરિકાનો પ્રવચન પ્રવાસ ખેડી રહેલા વીરચંદ ગાંધીને શેઠ શ્રી આનંદજી કલ્યાણજીની પેઢીએ પત્ર લખ્યો. અને વીરચંદ ગાંધીને બ્રિટિશ સરકારે તીર્થ અંગે કાઢી નાખેલી અપીલ અંગે લંડનમાં યોગ્ય અમલદારોને મળવા માટે વિનંતી કરી. અને લંડનની કોર્ટ, જેને પ્રીવી કાઉન્સિલ કહેવામાં આવે, એમાં અપીલ રજૂ કરવાનો નિર્ણય કર્યો. આના ઉત્તરમાં વીરચંદ ગાંધીએ 1898ની 26મી એપ્રિલે અમેરિકાના બોસ્ટન શહેરના 6 ઓક્સફર્ડ ટેરેસના સ્થળેથી આ પ્રમાણે પ્રત્યુત્તર પાઠવે છે. તમે જુઓ, વસે છે અમેરિકામાં અને ચિંતા છે શત્રુંજય તીર્થધામની. એ નોંધે છે, આપણા પવિત્ર શત્રુંજય ડુંગર સંબંધી થતી રાજા તરફથી અડચણો દૂર કરવા આપ મને ફરમાવો છો અને એ કામમાં મારા ઉપર વિશ્વાસ રાખો છો, તેને હું આપનો ઘણો મોટો ઉપકાર માનું છું. દરેક શ્રાવક ભાઈની ફરજ છે
કે તેણે આ કામમાં તન મન અને ધન અર્પણ કરવું જોઈએ. ધનની બાબતમાં હું શક્તિમાન નથી, તો પણ તન અને મન અર્પણ કરવા ખુશી છું. વધુમાં વીરચંદ ગાંધી કહે છે, આપે મોકલેલા કાગળિયાઓ અને અરજી વાંચી તમામ હકીકતથી હું માહિતગાર થયો છું. એ સર્વે હકીકત પહેલેથી જ મારી માહિતીમાં છે, પરંતુ હાલની નવી અરજીઓ ઇબારત તથા સરકારના ઠરાવથી માહિતગાર થવાની જરૂર છે. તે માહિતગારી આપે મોકલેલા ઓચરિયાથી મળી છે. આપના વિચારને હું મળતો આવું છું કે સ્ટેટ સેક્રેટરીને અરજી કરવી, અને એ સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી. પરંતુ આપ કહો છો તેમ સ્ટેટ સેક્રેટરીની ઓફિસમાં મુંબઈ સરકારની માફક આપણું કામ માર્યું જાય તો પછી દાદ મેળવવાની કોઈ પણ જગાએ આશા રહે નહીં. માટે બની શકે એટલી તજવીજ કરી, તમે જુઓ છેક અમેરિકાના બોસ્ટન શહેરથી સૂચના આપે છે, બને એટલી તજવીજ કરી મજબૂતાઈ મેળવી સ્ટેટ સેક્રેટરીને અપીલ કરવી જોઈએ. આ કામમાં મારાથી બની શકે તેટલો પ્રયાસ કરવા હું ખુશી છું. એટલું જ નહીં, પરંતુ આપ મને તે કામ સોંપો છો, તેથી મને આપ મોટું માન આપો છો એમ સમજું છું. તારીખ 7મીના રોજ વીરચંદ ગાંધી લખે છે, હું લંડન પહોંચીશ. લંડન શહેરમાં કેટલાક ભલામણ પત્રોની જરૂર પડશે. શિકાગો શહેરના વડા ન્યાયાધીશના કેટલાક મિત્રો લંડનમાં હશે એમ હું ધારું છું. આ વડા ન્યાયાધીશ મારા મિત્ર છે. તેમની પાસેથી ભલામણ પત્રો મેળવવા માટે ખાસ શિકાગો જવું પડશે. શેઠ દાદાભાઈ નવરોજી લંડનમાં હશે. તમે જુઓ કેવી આગોતરી વિચારધારા કરે છે. તેમને પણ મળીશ. હું તેમને સારી રીતે ઓળખું છું. વળી આજરોજ મેં મુંબઈ શેઠ વીરચંદ દીપચંદ ઉપર પત્ર લખ્યો છે. તેમાં તેમના તરફથી તથા તેમની ઓફિસવાળા શેઠ દિનશા એદલજી વાછા, જેઓ દાદાભાઈના પરમ મિત્ર છે, તેમના તરફથી દાદાભાઈ ઉપર ભલામણ પત્ર મેળવી મારા ઉપર લંડનમાં મોકલવા લખ્યું છે. હાલમાં મુંબઈમાં ચાલતી મરકીને લીધે પ્લેગ ચાલતો હતો. વીરચંદ શાહ મુંબઈથી અમદાવાદ આવ્યા હોય તો આપ તેમને એ પત્રો મને મારા લંડનના સરનામેથી મોકલવા વિનંતી કરશો. અને એક પત્ર શેઠજી માયાભાઈ તરફથી પીર સાહેબ ઉપર લખી મોકલજો. મેં પીર સાહેબને મળી બનતો પ્રયાસ કરીશ, તેમજ લોર્ડ રેબ સાહેબ મારફતે જેટલું બનશે તેટલું કરીશ. આ બધા પ્રયાસ કર્યા પછી અપીલ કરવાની જરૂર પડશે તો તેને માટે જે જરૂર માલુમ પડશે તે ગોઠવણ કરવા સંબંધી આપના ઉપર લખીશ. આ રીતે આપણને ખ્યાલ આવે છે કે વીરચંદ રાઘવજી ગાંધી અમેરિકાના પ્રવાસે છે. ઠેર ઠેર એમના પ્રવાસો યોજાય છે. શિકાગોની ધર્મ પરિષદમાં યોજાયા, અને આ પત્ર લખે છે ત્યારે તેઓ બોસ્ટન શહેરમાં છે. બોસ્ટન શહેરમાં રહીને એમની દીર્ઘદ્રષ્ટિનો આપણે વિચાર કરીએ તો એ શહેરમાંથી એમણે શેઠ આનંદજી કલ્યાણજીની પેઢીએ કયા કયા કાગળો પોતાને મોકલવા જોઈએ, અને લંડનમાં પોતે જશે ત્યારે, કારણ કે અપીલ લંડનમાં કરવી પડે, બ્રિટિશ સામ્રાજ્ય હતું, એટલે કે લંડનમાં જશે ત્યારે પોતે કોને કોને મળશે, કઈ રીતે મળશે, કયા હોદ્દાથી મળશે, એ સઘળી માહિતી એમણે અહીંયા આપી છે. અને એ દૃષ્ટિએ વિચાર કરો કે એમણે શત્રુંજય તીર્થને માટે જે કાર્ય કરવાની પૂર્વ તૈયારી છે એ એમણે સઘળી તૈયારી કરી છે. એક બીજી બાબત, જેમ એમની આ દીર્ઘ દ્રષ્ટિ હતી તેમ એમણે એ સમયે અમેરિકામાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ધ એજ્યુકેશન વિમેન ઇન ઇન્ડિયાના કાર્ય અંગે પણ એમણે કામ કર્યું છે. અને એને પરિણામે બન્યું એવું કે ઇન્ડિયા ઓફિસના જે અમલદારો હતા બ્રિટનમાં,
એ અમલદારો સાથે એમને સારો પરિચય હતો અને એ પરિચય એ બધા એમના કામમાં ઉપયોગી બનશે એમ એ માને છે. વળી એ નોંધે છે, આ જુઓ એમની દૂરંદેશી, ઇન્ડિયા ઓફિસના અમલદારોને શત્રુંજય તીર્થના કેટલાક ફોટાઓ ભેટ તરીકે મોકલવાથી સારો અભિપ્રાય ઊભો થશે. જૈનોનું એક તીર્થ છે એ બતાવવા માટે આ જરૂરી છે. વળી પાછા એક નોંધે છે, બેઠા છે અમેરિકામાં, ચિંતા કરે છે શત્રુંજય તીર્થની, માહિતી માગે છે શેઠ આનંદજી કલ્યાણજી પેઢી પાસેથી અને એનો ઉપયોગ કરવાનો છે ઇંગ્લેન્ડમાં. એ નોંધે છે અને બહુ સરસ નોંધ મળે છે કે જેમ્સ બર્જેસનું પાલિતાણા વિશેનું પુસ્તક, એક બહુ જ ઐતિહાસિક અને યાદગાર એવું શત્રુંજય તીર્થ પરનું એક ખૂબ મોટું એવું સુંદર પુસ્તક જેમ્સ બર્જેસનું, એ પણ મોકલવાનું સૂચન કરે છે. લંડનમાં આ કાર્ય માટે પોતાને કઈ કઈ વસ્તુની જરૂર પડશે એની વ્યવસ્થિત સૂચિ તેઓ અગાઉથી મોકલે છે. અને આમાં વીરચંદ ગાંધીની ચીવટ, દીર્ઘદ્રષ્ટિપણું અને ધગશ દેખાઈ આવે છે. તેઓ કેટલીક સામગ્રી પેટીમાં પેક કરી લંડન મોકલવાનું કહે છે અને એ સામગ્રીમાં કઈ કઈ વસ્તુ જે એમને લંડનમાં ઉપયોગમાં આવશે, બર્જેસ સાહેબ કૃત ટેમ્પલ્સ ઓફ શત્રુંજય, બહુ મહાન પુસ્તક, ત્યાંના કોઈ ભંડારમાંથી નીચેની પ્રતો પોતાના વાતને સ્પષ્ટ કરવા માટે, દલીલને સ્પષ્ટ કરવા માટે, શત્રુંજય તીર્થ અંગેની અપીલને સ્પષ્ટ કરવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. અમેરિકાથી લખે છે બર્જેસ સાહેબનું ટેમ્પલ્સ ઓફ શત્રુંજય, અને બીજું, અહીંયા તમને એમની સૂક્ષ્મ દ્રષ્ટિનો અનુભવ થશે, અને બીજું હીર સૌભાગ્ય કાવ્ય પુસ્તક, જેને પોતે એક પ્રમાણ તરીકે રજૂ કરે. ત્રીજું શત્રુંજય મહાત્મ્ય ગુજરાતી ટબા સાથે. એ પછી વળી એક વિશેષ ચોથું શત્રુંજય ડુંગરનો નકશો. આપણી પેઢીમાં વીરચંદ ગાંધી નોંધે છે, મારા ધારવા પ્રમાણે આ બધું છે, અને જે કંઈ બીજા તમે રિપોર્ટ મોકલ્યા છે એ રિપોર્ટની દરેકની 10 નકલો, કોઈ બેંક ઉપર 100 પાઉન્ડની હુંડી અને જોઈએ તો એથી વધારે રકમ મળવાનો પત્ર, મારા પર વહીવટ કરનારા પ્રતિનિધિઓનો અંગ્રેજી પત્ર, શત્રુંજયનો કેસ લડવા માટે શેઠ આનંદજી કલ્યાણજી પેઢી વીરચંદ ગાંધીને સ્પેશિયલ કમિશનર ફોર ધ જૈન કમ્યુનિટીનું લખાણ આપે છે. કઈ રીતે પોતે ત્યાં રજૂઆત કરી શકે, પોતે કયું સ્થાન ધરાવે છે. એમનો આનંદજી કલ્યાણજી પેઢીમાં જળવાયેલો આ પત્ર વ્યવહાર એમના અથાગ પ્રયત્નોનો આપણને આજે ચિત્તાર આપે છે. જો કે લંડનની કોર્ટને અથવા તો પ્રિવી કાઉન્સિલને અપીલ કરવા માટે સેક્રેટરી ઓફ સ્ટેટને અપીલ કરવાનું નક્કી થયું, અને ત્યારે એ વીરચંદ ગાંધી 9મી જૂનના રોજ લંડન પહોંચ્યા. એ પછી એમણે લંડનમાં કેટલીક પ્રાથમિક કામગીરી બજાવી હતી. વીરચંદ ગાંધીની વિશ્વ ધર્મ પરિષદની કામગીરી આપણે જાણીએ છીએ, પણ એમની આ તીર્થ માટેની આસ્થાથી થયેલી કામગીરી એનાથી આપણે અજ્ઞાત છીએ. એટલે એમણે શું કર્યું? પહેલાં લંડનમાં કેટલીક પ્રાથમિક કામગીરી બજાવી. કોને મળ્યા? મિસ્ટર હોપ, સર મંચેર શાહ ભાવનગરી, શ્રી રમેશચંદ્ર દત્ત, ઓનરેબલ રોજર્સ, સમર્થ ભારતીય એવા શ્રી દાદાભાઈ નવરોજજી અને બીજા કેટલાક ગૃહસ્થોની મુલાકાત લઈને આનંદજી પેઢીના કેસ બાબતમાં એમની સાથે ચર્ચા કરી, અને એમના પેઢીના કેવી કેવી ચર્ચા થઈ તે એમણે પેઢી ઉપર 1898ની 23મી જૂને લખેલા પત્ર પરથી જાણવા મળે છે. કેટલા એમના પ્રયત્નો હતા, કેટલા અથાગ પ્રયત્નો હતા. તમે જુઓ, એ બેરિસ્ટર થયા, વકીલ થયા, પણ વકીલાતનો ઉપયોગ શેને માટે કર્યો?
નાણાં રળવા માટે નહીં, પૈસા કમાવા માટે નહીં, એમણે એમની વકીલાતનો ઉપયોગ ધર્મ કાર્યોમાં, ધર્મતીર્થોની રક્ષા માટે કર્યો. અને એટલે જ વીરચંદ ગાંધીને સેક્રેટરી ઓફ સ્ટેટની અપીલ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું. આ ઇતિહાસ જુઓ તમે, આપણે ઇતિહાસના ભૂલાયેલા પાના જોડ્યા છે. 1898ની 12મી ઓગસ્ટે એ કાર્ય કરીને તેઓ ભારત પાછા આવ્યા અને અમદાવાદમાં આ તીર્થના મુકદ્દમાની સંપૂર્ણ જાણકારી મેળવી ફરી પાછા 24મી ડિસેમ્બર 1898ના રોજ ઇંગ્લેન્ડમાં પાછા ગયા. પવિત્ર મહાતીર્થ શત્રુંજય પર્વત શહેનશાહ અકબર અને શેઠ શ્રી શાંતિદાસના સમયથી શ્વેતાંબર જૈનોના પ્રભુત્વ હેઠળ હતો. આમ છતાં તે બાદશાહ, તે પછી તખ્ત નશીન થયેલ બાદશાહ જહાંગીર, એના પછી જે આવ્યો અકબર પછી જહાંગીર, અને શાહજહાંના તામ્રપત્ર ઉપર આપેલા ફરમાનોનો સમયસર ઉપયોગ ન થવાને કારણે જે ફરમાનો આપ્યા હતા એનો યોગ્ય ઉપયોગ કરવાનું ચૂકાઈ ગયું અને તેના પરથી હકુમત કોના હાથમાં આવી? પાલિતાણાના દરબારના હાથમાં આવી. ઈસવીસન 1885માં એ સમયના પાલિતાણાના ઠાકોરે પર્વતનું રક્ષણ કરવાના બહાને પ્રત્યેક યાત્રાળુ દીઠ એ જમાનાના 2 રૂપિયાનો મુંડકા વેરો નાખ્યો. આપ વિચાર કરો કે એક પરિવાર હોય, સામાન્ય પરિવાર હોય, અને એ જમાનાના 2 રૂપિયા. ત્યારે આ રીત ઘણી અગવડભરી અને ત્રાસદાયક હતી. એથી અધૂરું હોય તેમ 1885ની 7મી જૂને શત્રુંજય તીર્થ પર આવેલા સૂરજકુંડ નજીક ભગવાન ઋષભદેવની પાદુકા હતી અને તે પાદુકાને કોઈ વિઘ્ન સંતોષીએ ખંડિત કરી હતી અને તે 1885ની 19મી જૂને ક્યાંક ગુમ થઈ ગઈ હતી. કોઈએ એને વિશે જુદી જુદી વાત કરી પણ એને છુપાવી દીધી અને પાછું કોઈએ જૈન લોકોએ છુપાવી દીધી છે એવી વળતી ફરિયાદ કરી. આ પરિસ્થિતિનો લાભ લઈ શત્રુંજય તીર્થના શ્રાવકોએ રાખેલા નોકરોને માર મારીને પકડવામાં આવ્યા. આ અંગે ગવર્નરને તથા બીજે તાર કરવામાં આવ્યા અને જૈનોનું એક પ્રતિનિધિ મંડળ 1885ની 18મી જુલાઈએ 1885ની 18મી જુલાઈના દિવસે લોર્ડ રેને પૂનામાં મળ્યું. એથી આની તપાસ શરૂ થઈ અને સોનગઢના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કપ્તાન ફોર્ડાઇસ દ્વારા આ તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો. તેઓ પાલિતાણાના ઠાકોર પ્રત્યે પક્ષપાત ધરાવતા હતા. આવી એક પક્ષીય તપાસ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો અને પછી સરકારશ્રી તરફથી એવું નક્કી કરવામાં આવ્યું કે પાલિતાણાના દરબારશ્રી તરફથી જૈન લોકોના નોકરો ઉપરના જુલમનો નિર્ણય કરવા સોનગઢમાં તપાસ થશે અને જૈન નોકરો સામે પાલિતાણા કોર્ટમાં થયેલ કેસ પણ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટની કોર્ટમાં લઈ જવો. આખો ઇતિહાસ છે. અને તમે વિચાર કરો, એક સમય અમેરિકામાં રહેલા વીરચંદ રાઘવજી ગાંધીને લંડનમાં અપીલ કરવા માટે શત્રુંજય તીર્થની વિગતો મેળવતા હતા. અને હવે જ્યારે એ મહુવામાં આવ્યા, અને મહુવા અને શત્રુંજય તીર્થ કેટલું નજીક છે આપણે જાણીએ છીએ, અને એ જમાનામાં મુસાફરીના સાધન કયા હતા? ક્યાં તો ઘોડા પર જાઓ અથવા તો બળદગાડામાં જાઓ. અન્ય કોઈ વાહનની સુવિધા નહોતી. અને આ બંને કેસો અંગે તમે જુઓ, આ કેસ ચલાવવાનું કોની પાસે હતું? વીરચંદ રાઘવજી ગાંધી પાસે. એથી વધારે
પેલા નોકરો પર થયેલા હુમલાના કેસો ઉપરાંત મૂળકાવેરા અંગે સાક્ષીઓ, પુરાવાઓ, જુબાનીઓ એકત્ર કરવા માટે વીરચંદ રાઘવજી ગાંધીને અવારનવાર પાલિતાણા જવું પડતું. તેમજ પાલિતાણા ઠાકોરે એમ કહે છે કે વીરચંદ ગાંધીના માથા માટે 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. એ જમાનામાં 5,000 એટલે આજના 50 લાખ કહેવાય. જાનનું જોખમ માથે હોવા છતાં આ તમે વિચાર કરો, મહુવાના આ વીરચંદ રાઘવજી ગાંધી ઘોડા પર મુસાફરી કરતા, સહેજે ડર્યા વગર પાલિતાણાની અવારનવાર મુસાફરી કરી જરૂરી સાક્ષી, પુરાવા અને જુબાનીઓ એકત્ર કર્યા હતા. અને એથી ગભરાઈને પાલિતાણાના નામદાર દરબાર ગવર્નરને અરજી કરવા માટે મહાબળેશ્વર ગયા. એટલે વીરચંદભાઈ પણ અન્ય જૈન આગેવાનોને લઈને ગવર્નરને મળ્યા. એ અરસામાં પાલિતાણાના ઠાકોરનું અવસાન થતાં એમણે કરેલા પેલા જુલમનો કેસ તો બંધ થયો. સુરસીજીની ગાદીએ ઈસવીસન 1886માં માનસિંહજી આવ્યા. જૈન શ્રાવકોએ આ મુંડકા વેરો, 2 રૂપિયાનો એક યાત્રાળુ દીઠનો વેરો એ દૂર કરવા માટે, અને આ વેરો ક્યારે 1885-86માં હતો, નવા રાજવીને અપીલ કરી. દરમિયાન વીરચંદ ગાંધીની આગેવાની હેઠળ ગવર્નર લોર્ડ રેને મુલાકાત લેવામાં આવી. અને એ પછી કાઠિયાવાડના, આજનું સૌરાષ્ટ્ર, એ સમયનું કાઠિયાવાડ, એના પોલિટિકલ એજન્ટ કર્નલ વોટસન સમક્ષ આના પુરાવાઓ રજૂ કર્યા. એ પછી કેટલીક ઘટનાઓ મળે છે, અથવા તો એમ કહી શકાય કે મહુવામાં મળતી આ વીરચંદ ગાંધી વિશેની એક લોકવાયકા જે મને મળી છે તે પ્રસ્તુત કરું છું. આ કરારને માટે કાઠિયાવાડ એટલે કે આજનું સૌરાષ્ટ્ર ના પોલિટિકલ એજન્ટ કર્નલ વોટસનને રૂબરૂ મળવા માટે ગયેલા વીરચંદ ગાંધીનો એક પ્રસંગ મને મહુવાના બુઝુર્ગ લોકોએ કહ્યો. એમણે કહ્યું કે કર્નલ વોટસનને મળવા માટે વીરચંદ ગાંધી મુંબઈ ગયા. એ સમયે કર્નલ વોટસનને મળવા માટે ઘોડાગાડીવાળી બગીની જરૂર હતી. વીરચંદ ગાંધીએ આવી બગી મેળવી અને પછી એ શંકર શેઠ સાથે એમના નિવાસસ્થાને ગયા. ત્યારે જાણ્યું કે કર્નલ વોટસન તો પ્રવાસે ગયા છે, પણ એમના પત્ની શ્રીમતી વોટસન હતા. અને શ્રીમતી વોટસનને વીરચંદ રાઘવજી ગાંધીએ પાલિતાણાના મહિમાની વાત કરી, એની વિશેષતાની વાત કરી. શા માટે એ તીર્થાધિરાજ કહેવાય છે એ વાતની સમજણ આપી. એનાથી એ વિશેષ કહ્યું કે આ સમાજ એ તો એક અહિંસક જીવનશૈલીવાળો સમાજ છે. જૈન ધર્મની અહિંસાની વાત કરી, એના સમષ્ટિ પ્રેમની વાત કરી. અને કહે છે કે એનાથી એટલા બધા શ્રીમતી વોટસન પ્રભાવિત થયા કે તેઓ એમના પતિને કહ્યું કે આ કાર્યમાં તો આપણે શક્ય એટલા મદદરૂપ થવું જોઈએ. પછીના દિવસે ફરી વીરચંદ રાઘવજી ગાંધી કર્નલ વોટસનના નિવાસસ્થાને ગયા. ત્યારે એમણે પાલિતાણાના યાત્રાળુઓ પર લાદવામાં આવેલો મુંડકા વેરો અયોગ્ય ઠેરવ્યો અને એને દૂર કરવા માટેના તમામ પ્રયત્નો કરવાની એમને ખાતરી આપી. વીરચંદ રાઘવજી ગાંધીના અવિરત પ્રયાસોને પરિણામે ઠાકોર માનસિંહજી અને જૈન સંઘ વચ્ચે પાલિતાણા તીર્થ અંગે નીચે મુજબ કરાર થયો. એક કરાર થયો, જરા જોઈએ ઇતિહાસની આરસીમાં. રૂપિયા 2નો યાત્રાળુ દીઠ લેવાતો વેરો કાઢી નાખવો અને તેને માટે ઠાકોરને પ્રતિવર્ષ જૈનો રૂપિયા 15,000 ઉચક આપે.
આ ગોઠવણ ઈસવીસન 1886ના એપ્રિલથી, જુઓ 1-2 વર્ષનો પટ્ટો નથી મેળવ્યો, 1886ના એપ્રિલથી 40 વર્ષ સુધી કાયમ રાખવી, એટલે લાંબા ગાળા સુધી આ ગોઠવણ કરવી. એટલે એટલા ગાળામાં આવી કોઈ નવી ઘટના ન બને, મૂડકાવેરો નાખવામાં ન આવે, એને રદ કરવામાં ન આવે. 40 વર્ષની આખરે ઉપરોક્ત ઉચ્ચક રકમમાં ફેરફાર કરવાની બંને પક્ષને છૂટ આપવામાં આવી. બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લીધા પછી એ ફેરફાર મંજૂર કે નામંજૂર કરવાનું કામ બ્રિટિશ સરકારના હાથમાં રહેશે. આ સમાધાનને કારણે કઈ ઘટના બની? વીરચંદ રાઘવજી ગાંધીના પ્રયત્નોને કારણે શું ફળ આવ્યું? આલનજી કલ્યાણજી પેઢીના આ પુરુષાર્થને કેવી પ્રાપ્તિ થઈ? તો એ પ્રાપ્તિ થઈ કે એને પરિણામે સામાન્ય સ્થિતિ ધરાવતા યાત્રાળુઓને માટે, જે પરિવાર સાથે જાય, 2 રૂપિયાનો મુંડકાવેરો આપી શકે નહીં, એવી જે પરિસ્થિતિ હોય, એને માટે શત્રુંજય તીર્થનો યાત્રા માર્ગ ખુલ્લો થઈ ગયો. સૌએ આ સમાધાનને ઉમળકાભેર વધાવી લીધો. ઇતિહાસમાં ભૂલાયેલી આ ઘટનાને જરા વધારે પ્રકાશ પાડીને જોઈએ તો ખ્યાલ આવશે કે વીરચંદ રાઘવજી ગાંધીની કાર્યશક્તિ એવી હતી કે એને પરિણામે અંગ્રેજ અમલદારો પણ એમની વાતને વજૂદ આપતા અને એનો સ્વીકાર પણ કરતા. વીરચંદ ગાંધીએ ગવર્નર લોર્ડ રેને, તમે જુઓ કેવી કુશાગ્ર બુદ્ધિ, તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવાનું નિમંત્રણ આપ્યું. આ પ્રસંગે શ્રી શત્રુંજય તીર્થ પર લોર્ડ રેને જૈન સમાજે માનપત્ર આપ્યું અને આ માનપત્ર એ સમયે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ વાંચી સંભળાવ્યું હતું. આ પહેલી સમસ્યા, મુંડકાવેરાની સમસ્યા, એ વીરચંદ રાઘવજી ગાંધીએ દૂર કરી. જૈન સમાજ કેટલું ભૂલી ગયો છે એનું એક મોટું ઉદાહરણ શ્રી શત્રુંજય તીર્થ પછી વીરચંદ રાઘવજી ગાંધીએ શ્રી સમેત શિખર તીર્થની સમસ્યાનો ઉકેલ આણ્યો તે છે. પાલિતાણા તીર્થ પરની સમાધાન જેવી જ ઘટના 1891માં સમેત શિખર પર બની. એ સમયે બેડમ નામના એક અંગ્રેજ અફસરે આ તીર્થ પર ડુક્કરની ચરબીનું કારખાનું નાખવાનું નક્કી કર્યું. એની સામે કોલકાતામાં વસતા જૈન રત્ન એવા બાબુ રાય બહાદુર બદ્રીદાસે શ્રાવક કોમ તરફથી ફરિયાદ કરી હતી, પરંતુ એમાં એમને જીત મળી નહીં. આ ઘટનાથી સમગ્ર જૈન સમાજે ઊંડા આઘાતની લાગણી અનુભવી. આવા મહાન પવિત્ર સ્થળ શ્રી સમેત શિખરજી તીર્થ, એના પર આવું ભયાવહ હિંસક કાર્ય? અહિંસા પ્રેમી જૈન સમાજને માટે આનાથી વધુ વ્યથા પહોંચાડનારી બીજી કઈ ઘટના હોઈ શકે? પાલગંજના રાજાએ વિક્રમ સંમત 1942માં વર્તમાન 24ના 20 તીર્થંકરો જ્યાં સિદ્ધપદ પામ્યા છે એવા શ્રી સમેત શિખરજી તીર્થના પહાડની થોડી જમીન ચાનો બગીચો કરવા માટે આ બેડમ નામના અંગ્રેજને પટ્ટેથી આપી હતી. 5 વર્ષ પછી આ બેડમ નામના અંગ્રેજને થયું કે આ પહાડ પર તો ડુક્કરોની પુષ્કળ વસ્તી છે, અને તો પછી જો અહીં ડુક્કરોની ચરબી કાઢવાનું કારખાનું નાખીએ તો કેટલો જંગી નફો થાય. યાત્રા સ્થળથી માત્ર 2-3 માઇલ દૂર આવેલું આ કારખાનું શ્રી સમેત શિખરજી તીર્થની 12 ગાઉની પ્રદક્ષિણાના માર્ગમાં આવતું હતું. તમે વિચાર કરો. આથી ચંદ્રપ્રભુ ભગવાનની ટૂંક પર કે એ પછી ધર્મશાળામાં ઉતરેલા યાત્રાળુઓને ડુક્કરની
આ જે ડુક્કરોને મારી નાખતા એની દર્દભરી ચીસો સંભળાતી હતી. અને એ ચીસો સાંભળીને એકે એક યાત્રાળુઓનું હૃદય કકળી ઉઠતું હતું. સંઘના આગેવાનોએ હજારીબાગ જિલ્લાના કમિશનર સમક્ષ આની ફરિયાદ કરી તો એમણે વ્યાપારની બાબતમાં અમારો હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી એમ કહી અને ફરિયાદ કાઢી નાખી. અને પરિણામે પરગણાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી અને કારખાના સામે મનાઈ હુકમ મેળવ્યો. પરંતુ એ કોર્ટનો ચુકાદો અંતે જૈન સમાજની વિરુદ્ધમાં આવ્યો. આથી એ પછી હાઈકોર્ટમાં અપીલ કરવાનું નક્કી કર્યું. અને સૌની નજર આટલી નિષ્ફળતા પછી સૌની નજર વીરચંદ રાઘવજી ગાંધી પર ગઈ. એમણે સ્વાભાવિક રીતે જ એ વાત સૌ જાણતા હતા કે પાલીતાણામાં સફળ નીવડેલા યુવાન વીરચંદ રાઘવજી ગાંધી છે. એમને આ વાત કરવામાં આવી. એમની સામે એક નહીં, બે નહીં, અનેક પડકારો હતા. પહેલું તો આ પરગણાની કોર્ટમાં કોઈ પ્રાથમિક પુરાવા દાખલ કરવામાં આવ્યા નહોતા. આથી કામ અત્યંત મુશ્કેલ હતું અને એ સમયના કુશળ બેરિસ્ટરો પણ આ કામ હાથમાં લેવા તૈયાર નહોતા. બીજી મૂંઝવણ એમની એ હતી કે આ અંગેના જરૂરી પત્રો, શિલાલેખો અને તામ્રપત્રોના પુરાવાઓ, આ બધા પુરાવાઓ બંગાળી ભાષામાં હતા. હવે કરવું શું? અને આ પુરાવાઓથી જ તમે સાબિતી આપી શકો. એટલે આ પડકાર સ્વીકાર્યા પછી વીરચંદ રાઘવજી ગાંધી કોઈ બાબતમાં પીછેહટ કરવામાં માને એવા નહોતા. એમણે કોલકાતામાં રહીને બંગાળી ભાષા શીખવાનું શરૂ કર્યું. બંગાળીમાં લખાયેલા શિલાલેખો, તામ્રપત્રો અને પત્રો ઉકેલવાની સાથોસાથ, કારણ કે શિલાલેખો વર્ષો પૂર્વેના હોય, એને ઉકેલવાના હોય, અંગ્રેજી ભાષામાં પણ એનો અનુવાદ કરવો, કોર્ટમાં મૂકવાનું છે માટે. એટલે જુઓ, બંગાળી ભાષામાં લખાયેલા એ શિલાલેખો, તામ્રપત્રો અને પત્ર વ્યવહાર, એ બધાને એ અંગ્રેજી ભાષામાં એનો પોતે અનુવાદ કરવા લાગ્યા. કેટલી મહેનત કરી હશે એની તમારે આજે કલ્પના કરવી છે. અને પછી વીરચંદ રાઘવજી ગાંધીએ સ્પષ્ટ અને માર્મિક રજૂઆત કરી. એને પરિણામે જૈન સંઘની તરફેણમાં અદાલતમાં ચુકાદો આવતા વીરચંદભાઈની કાર્યકુશળતા સિદ્ધ થઈ. આ પડકારરૂપ કાર્યને માટે, તમે જુઓ, આ ધર્મ કાર્યને માટે, આ તીર્થરક્ષાના કાર્યને માટે, આ અહિંસાના કાર્યને માટે વીરચંદ ગાંધી 6 મહિના કલકત્તામાં રહ્યા હતા. આ ઘટના જ આપણને એમની ધર્મનિષ્ઠા, કાર્યસિદ્ધિ માટેની લગની અને અથાગ પરિશ્રમ વૃત્તિ એનો પરિચય આપે છે. આ આખો કેસ એ કઈ રીતે જાણીતો થયો? એ પીગરી કેસ તરીકે જાણીતો બન્યો. વીરચંદભાઈની પ્રભાવક દલીલોને પરિણામે ન્યાયાધીશે એના ચુકાદામાં નોંધ્યું એવી પ્રભાવક દલીલો કરી. અને એની કેટલી અસર થઈ કે જ્યાં ન્યાયાધીશ પોતે નોંધે છે, એમની તર્કશીલતા, એમનો પરિશ્રમ, એમનો પુરુષાર્થ, એમની કુનેહ, એમની આવડત અને એમની મહેનત, એ બધાને પરિણામે આ મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી સમેતશિખર તીર્થમાં એની રક્ષા માટે કામ કરે છે. અને ત્યારે એની એક દલીલો પર ન્યાયાધીશ પ્રસન્ન થઈ જાય છે અને એનો ચુકાદો આપે છે. જૈનોની ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ અને વિચારીએ તો ન્યાયાધીશનો ચુકાદો સાંભળો. સમેતશિખરની ટેકરીઓની રજેરજ અને કણે કણ કે કંકરે કંકર અત્યંત પવિત્ર ભૂમિ છે અને તેથી એ પૂજનીય છે. આ આખો મુકદ્દમો જે લડવામાં આવ્યો એનો ખર્ચ કોલકાતાના પ્રસિદ્ધ દાનવીર બાબુ સાહેબ બદ્રીપ્રસાદજીએ આપ્યો હતો. વીરચંદ ગાંધી 6 મહિના કોલકાતામાં રહ્યા
કેવા પ્રયાસો કર્યા, કેવા પ્રયત્નો કર્યા, એની માહિતી મેળવવા માટે ખૂબ કોશિશ કરી, પણ દુર્ભાગ્યે એની કોઈ વિગત હજી સુધી ઉપલબ્ધ થઈ નથી. આવી જ રીતે 1886-87માં મક્ષીજી તીર્થ સંબંધીના વિવાદનો ઉકેલ લાવવામાં એમણે સફળતા મેળવી. ઉજ્જૈનની પાસેના મક્ષીજીના પાર્શ્વનાથ મંદિરની બાબતમાં 15 વર્ષથી જે વિવાદ ચાલતો હતો અને એમાં એકવાર એક પક્ષ જીતે, બીજી વાર બીજો પક્ષ જીતે, આ અંગે વીરચંદ રાઘવજી ગાંધીએ 3-4 વખત મક્ષીજી તીર્થની મુલાકાત લીધી. વીરચંદ ગાંધી એ જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાના મંત્રી હતા. એમણે દરેક પક્ષને મળીને વાટાઘાટ અને સમજાવટથી 1886-87માં સુખદ સમાધાન કર્યું. એ પછી હજી ઇતિહાસ જોઈએ. કાવી તીર્થમાં ઊભા થયેલા વિવાદનો વીરચંદ ગાંધીએ સુખદ ઉકેલ આણ્યો. આ છે એમની જૈન ધર્મની સેવા. આજે આપણે ઈચ્છીએ કે એ સેવાને એક સ્મારક રૂપે એક મહુવામાં એમની અર્ધ પ્રતિમા મૂકી, એ સેવાના એક સ્મારક રૂપે શિકાગોના જિનાલયમાં એક પ્રતિમા મૂકી, એ સેવાના એક સ્મારક રૂપે અમદાવાદના ઓપેરા સોસાયટીના એક પુસ્તકાલયને એમનું નામાભિધાન કરવામાં આવ્યું. મહુવામાં પણ એ રીતે નામાભિધાન થયું. જૈનોની નગરી કહેવાતા અમદાવાદમાં પણ વીરચંદ રાઘવજી ગાંધીની સ્મૃતિ હોય તો કેવો આનંદ થાય. વીરચંદ રાઘવજી ગાંધીની અદ્ભુત પ્રતિમાનું સર્જન એ અમદાવાદના શિલ્પી પ્રભુદાસભાઈએ કર્યું હતું. મને યાદ છે કે વીરચંદ રાઘવજી ગાંધીની પાઘડી મેળવવા માટે, કારણ કે એ જમાનામાં જૈન શ્રાવકોની પાઘડી જુદી હતી, એને માટે મહુવાના નજીક આવેલા ગામડાઓ સુધી જવું પડ્યું હતું ને ત્યાંથી એક જૈન શ્રાવકની પાઘડી પ્રાપ્ત થઈ હતી. એ પછી એમ થયું કે આ રાજનગરમાં કોઈક એમની વિશેષ સ્મૃતિ હોવી જોઈએ. એનું કારણ એ કે જે વિશ્વ ધર્મ પરિષદ 1893માં યોજાઈ હતી, એ જ વિશ્વ ધર્મ પરિષદના શતાબ્દી પ્રસંગે, એટલે કે 1993માં એ જ શિકાગો શહેરમાં એ વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાનો એક અવસર મળ્યો. ત્યારે મેં વીરચંદ રાઘવજી ગાંધી વિશે વક્તવ્ય આપ્યું હતું. અને આથી આ જૈનોની નગરી કહેવાતા અમદાવાદમાં એમની સ્મૃતિ સર્જાય તે માટે એક પ્રયાસ કર્યો. કોર્પોરેશનને વિનંતી કરી. બહુ ઓછા લોકો વીરચંદ રાઘવજી ગાંધીને જાણતા હતા, પરંતુ એ સઘળી વિગતો સૌને આપી અને અમદાવાદના મેયર શ્રી અસિત વોરા એ સમયે હતા, તે એમના હસ્તે એનું ઉદ્ઘાટન થયું. ત્યારે વિચાર કરીએ કે આવી આ પ્રતિભા એને આજથી વર્ષો પહેલાં, 125થી પણ વધારે વર્ષો પહેલાં અમેરિકાની મુસાફરી કરી હશે. ત્યારે આ પહેલો શાકાહારી જૈન શ્રાવક એને કઈ પરિસ્થિતિનો અનુભવ કર્યો હશે. વીરચંદ ગાંધીમાં આચાર પાલનની ચુસ્તતા પહેલેથી હતી અને આથી મુંબઈથી એડન સુધી આસામ નામની સ્ટીમરમાં અને એડનથી લંડન હિમાલયા નામની સ્ટીમરમાં અને લંડનથી અમેરિકા પારિસ નામની સ્ટીમરમાં એ ગયા હતા. આ સમયે એ જમાનામાં તેઓ પોતાની સાથે મહુવાના નથુભાઈ મંછાચંદને રસોઈયા તરીકે લઈ ગયા હતા. તમે જો આચાર પાલનની કેવી ચુસ્તતા. અને મારે કહેવું જોઈએ કે મહુવાના નથુ મંછા એક મોટા જાદુગર હતા અને એટલે એમને પોતાની સાથે લઈ અને એમની રસોઈની, એમના ભોજનની સંભાળ લે તે માટે કામ કર્યું. વિદેશની ભૂમિ પર તો ઠીક છે,
પણ જે સ્ટીમરમાં પ્રવાસ કરતા હતા ત્યારે એમણે અલાયદી પોતાની રસોઈ કરતા હતા. જરા ઇતિહાસની એક સાક્ષી શોધીને કહું તો 1893ની 4 ઓગસ્ટે આ સ્ટીમરના કપ્તાનોને ભારતની મેસર્સ થોમસ કુક એન્ડ સન્સ મુંબઈની પેઢી તરફથી એમણે એક પત્ર લખાવ્યો હતો અને એમાં એમના પ્રવાસનું આયોજન કરતી આ કંપનીએ જહાજના કપ્તાનને વિનંતી કરી હતી કે તેઓ વીરચંદ રાઘવજી ગાંધીને એવું પ્રમાણપત્ર આપે કે એમણે જહાજમાં રસોઈયાએ તૈયાર કરેલી ભારતીય રસોઈના બદલે તેઓ પોતે પોતાનું અલાયદું ભોજન કરી શકે છે. અને એ રીતે વીરચંદ ગાંધી પોતાના જૈન આચાર, જૈન ભોજનની શૈલી જાળવીને ત્યાં પહોંચ્યા. એમનો પ્રભાવની શી વાત કરવી. એકાદ બે અજાણી વાતો કહી દઉં. વીરચંદ ગાંધી પાસેથી એ સમયે જૈન ધર્મ પામનાર શ્રીમતી હાવર્ડની વાત કરું. વીરચંદ ગાંધીએ એક એવી નોંધ કરી છે કે પૂજ્ય આચાર્ય શ્રી વિજયાનંદ સુરેશ્વરજીની વિશેષ સૂચના પ્રમાણે આચાર્યશ્રીએ સૂચના આપી હતી અને એ પ્રમાણે શ્રીમતી હાવર્ડે 1 મહિના સુધી નવકાર મંત્રનો જાપ કર્યો અને વીરચંદ ગાંધી નોંધે છે કે એને પરિણામે એમને જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું અને એમણે ભારતમાં પોતાના પૂર્વજન્મની ઘણી વાતો જણાવી હતી. ભારતીય વસ્ત્રોમાં કટાસણા પર બેસીને મુપત્તી હાથમાં રાખતી સામાયિક કરતી શ્રીમતી હાવર્ડની છબી પણ જોવા મળે છે. જોકે આજે તો ન્યુયોર્કમાં શ્રીમતી હાવર્ડનું એ નિવાસસ્થાન સાવ ઉજ્જડ અને વિરાન છે. વીરચંદ ગાંધીના એક બીજા સમર્થ અનુયાયી હતા તે હર્બર્ટ વોરેન. વિદેશમાં વીરચંદ ગાંધીના પ્રવચનોની એક નવી હવા જોઈ એ આકર્ષાયા અને અનેક શ્રોતાજનો એ પ્રવચનની નોંધ લેતા હતા. વીરચંદ ગાંધી શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ગયા. એ સમયે એમને આ હર્બર્ટ વોરેનનો પરિચય થયો અને હર્બર્ટ વોરેને વીરચંદ ગાંધી પાસેથી જૈન ધર્મનું પદ્ધતિસરનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કર્યો. જૈન ધર્મમાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર, દેવગુરુનું પૂજન કરનાર અને નિત્ય સામયિક વગેરે આચાર પાળનાર વોરેને વીરચંદ ગાંધીના ભાષણો, ચર્ચાઓ વગેરેને આધારે એક જૈન ધર્મ પરનું પુસ્તક લખ્યું. એણે સ્વયં લખ્યું આ જ્ઞાન પ્રાપ્ત કરીને. અને વીરચંદ ગાંધીએ એને આપેલું જ્ઞાન દુનિયાને ભેટ આપવાનો એણે સંકલ્પ સેવ્યો. વીરચંદ ગાંધીના ભાષણો એમણે શોર્ટ હેન્ડથી સંપૂર્ણ રીતે લખી લીધા હતા. વીરચંદ ગાંધી પાસેથી શ્રાવકના વ્રતોનું યથાર્થ જ્ઞાન મેળવ્યું હતું અને 12 વ્રતો પૈકી શ્રાવકના 12 વ્રત છે એમાંથી પ્રથમ 7 વ્રત, કારણ કે વિદેશમાં છે, ઇંગ્લેન્ડમાં છે, એ પ્રથમ 7 વ્રત ઇંગ્લેન્ડના દેશકાળ અનુસાર લીધા હતા. એટલું જ નહીં પણ વીરચંદ ગાંધીના ઉપદેશથી હર્બર્ટ વોરેને માંસાહારનો ત્યાગ કર્યો હતો. જરા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જોઈએ. જૈન સાહિત્યના મહારથી શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ નોંધે છે, આ અંગ્રેજ માંસાહારનો સર્વતા ત્યાગ જૈન વ્રતોનું મર્યાદાથી ગ્રહણ કરીને જૈન તત્વજ્ઞાનમાં શ્રદ્ધા સંપૂર્ણ અને વિચારપૂર્વક રાખી જૈન ધર્મને પાળે છે. વીરચંદભાઈના તે હસ્ત દીક્ષિત શિષ્ય છે. તેમણે તેમના ભાષણોની નોંધ લઈ રાખી હતી. તે હજી એમની પાસે છે. જૈન ધર્મ પર જૈનિઝમ નામનું અંગ્રેજીમાં હર્બર્ટ વોરેને પુસ્તક લખ્યું. તે પરથી તેઓ સારા વિચારક હોવાનું પણ સ્પષ્ટ જણાય છે. આ પુસ્તકનો ગુજરાતી ભાષામાં જૈન ધર્મ અને જીવનના મહાન પ્રશ્નોનું જૈન દર્શનથી સમાધાન એ નામે શ્રી વલ્લભદાસ ગાંધીએ કરેલો અનુવાદ ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ
વિક્રમ સંવત 1990માં પ્રકાશિત કર્યો છે. એ પરથી પણ એ કેવા વિચારક હતા તે દેખાઈ આવે છે. આ વીરચંદ ગાંધીએ રજૂ કરેલા આદર્શોની સુવાસ ઇંગ્લેન્ડમાં પ્રસરી અમેરિકાને પ્રભાવિત કરી ગઈ અને પછી વીરચંદ ગાંધી એ જે વિચારો આપ્યા એ વિચારો ઇંગ્લેન્ડમાં જળવાઈ રહે તે માટે લંડનમાં હર્બર્ટ વોરેન જૈન લિટરેચર સોસાયટીની સ્થાપના કરે છે. આ સંસ્થા દ્વારા અંગ્રેજ વિદ્વાનોના જૈન ધર્મ વિષયક સંશોધનપૂર્ણ ગ્રંથો પ્રકાશિત થયા. વીરચંદ ગાંધીના અવસાન પછી પણ હર્બર્ટ વોરેન, પંડિત ફતેચંદ લાલન, શ્રી હીરાલાલ ઝવેરી, શ્રી ગોવિંદજી મૂળજી મેહવાણી, શ્રી મકનજી જઠ્ઠાભાઈ મહેતા તથા અન્ય વિદ્વાનોને જૈન તત્વજ્ઞાન અંગેની પોતાની જિજ્ઞાસા પૂછાવતા હતા. અને એ સમયે એક બીજી સંસ્થા થઈ ઇંગ્લેન્ડમાં, એ મહાવીર બ્રધરહુડ નામની સંસ્થા થઈ. એના માનદ મંત્રી તરીકે શ્રી અને શ્રીમતી એ ગોર્ડન સંભાળતા હતા. આમ ઇંગ્લેન્ડમાં વીરચંદ ગાંધીએ અમેરિકાની માફક જ એક અમીર છાપ પાડી અને ત્યાં પણ જૈન તત્વજ્ઞાન વિષયક સંસ્થાઓ સ્થપાઈ અને જૈન ધર્મના પાલનની રુચિ પ્રગટી. વીરચંદ ગાંધીએ વિશ્વ ધર્મ પરિષદમાં પણ પોતાની આગવી છાપ પાડી હતી. એ આપણે સૌ આગળ જોઈ ગયા. આવી પ્રતિભા, આવો પ્રભાવ, અને તમે જુઓ કે કાળના પ્રવાહમાં સાવ ભૂંસાઈ ગયા. ત્યારે આજે આપણે એમનું પુનઃસ્મરણ કરીને એ પ્રતિભાને યાદ કરીએ, એમના કાર્યોને યાદ કરીએ, એમની ધર્મનિષ્ઠાને યાદ કરીએ, એમની કાર્યકુશળતાને યાદ કરીએ, એમની સમર્પણશીલતાને યાદ કરીએ અને આપણી જાતને થોડાક ધન્ય બનાવીએ. એ ભાવના સાથે આપ સૌના આભાર સાથે મારી વાતને વિરામ આપું છું.